માંગરોળના શેરિયાસ દરિયા કિનારે ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે। માંગરોળ મરીન પોલીસ દ્વારા ચરસનો જથ્થો 1 કિલો 215 ગ્રામ જેની કિંમત ₹1,80,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। માંગરોળના શેરિયાસ બારા ગામે દરિયા કિનારે બિનવારસુ પેકેટ મળી આવતા એફએસએલ દ્વારા તપાસ કરતા ચરસ હોવાનું સામે આવ્યું હતું। દરિયા કિનારે ચરસનો જથ્થો શોધી કાઢતી માંગરોળ મરીન પોલીસ તથા એસઓજી શાખા જૂનાગઢ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના મુજબ માંગરોળ ડીવાયએસપી ડીવી કોડિયાતર સાહેબના માર્ગદર્શન હેઠળ દરિયાઈ સુરક્ષા મુજબ જેમાં મરીન પોલીસ પીઆઈ એજી જાદવ દ્વારા શેરિયાજ દરિયા કિનારે બિનવારસુ ચરસનો જથ્થો 1 કિલો 215 ગ્રામ જેની કિંમત ₹1,80,000 નો મુદ્દામાલ કબજે કરી માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। માંગરોળ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સ, ચરસ અને ગાંજાના વ્યસનથી આ વિસ્તાર મુક્ત રહે તે માટે મરીન પોલીસ સ્ટેશન કટિબદ્ધ છે। ગઈકાલે સવારે 7 વાગ્યાની આજુબાજુ માંગરોળ મરીન પીઆઈ શ્રી જાદવ તેમજ એસઓજીની ટીમને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલી હતી કે શેરિયાજ બારાના દરિયા કિનારે એક બિનવારસુ ડ્રગ્સનું પેકેટ મળવા પામેલ છે। આ બાતમીને આધારે તાત્કાલિક અસરથી મરીનની ટીમ અને એસઓજીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર રવાના થયેલ તેમજ સ્થળ ઉપર જૂનાગઢ ખાતેથી એફએસએલ અધિકારીને બોલાવી અને બિનવારસુ જે પેકેટ હતું તેને કબજે લેવામાં આવેલ તેમજ એફએસએલ દ્વારા આની ચકાસણી કરતાં આ પેકેટ ચરસનું પેકેટ હોવાનું માલુમ પડવા પામેલ। આ જે કબજે કરવામાં આવેલ છે પેકેટ તે 1215 ગ્રામ તેમનું વજન થવા પામેલ છે અને આશરે તેની કિંમત ₹1,80,000 થવા પામેલ છે। આ પ્રકારના બિનવારસુ પેકેટો અગાઉ પણ માંગરોળના દરિયા કિનારેથી મળવા પામેલ હતા તેમજ હાલમાં પણ રાજ્યના અમુક દરિયાકાંઠા વિસ્તારોમાંથી આવા પેકેટ મળવા પામેલ છે, જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આ બનાવ અન્વયે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે। આ જાણવાજોગ જે દાખલ થયેલ છે તેની તપાસ હાલ માંગરોળના પીએસઆઈ શ્રી સોલંકી કરી રહેલ છે।